હેલો મિત્રો, ગુડ મોર્નિંગ। આજે સવારમાં અમે આવી ગયા છે મોર્નિંગ વોક પર। હવે તમને અમારા ગામનો નજારો બતાવું। જો સામે મંદિર દેખાય છે, ભાતીજી મહારાજનું મંદિર। આ છે ભાતીજી મહારાજનું મંદિર અમારા ગામનું। કેટલું સુંદર વાતાવરણ છે સવારમાં। 2-3 દિવસથી સતત વરસાદ હતો, એટલે અમે મોર્નિંગ વોક કરવા માટે નીકળી નથી શક્યા। આજે અમે આવ્યા છે। જો તમે જોઈ શકો છો, આગળ ચાલે છે બધા। વરસાદ હોવાના કારણે આજે અમે ઘરેથી નીકળ્યા સવારે। બાકી 3 દિવસથી તો કન્ટિન્યુ વરસાદ હતો। આજે થોડો વરસાદ નથી, એટલે સવારમાં અમે નીકળી ગયા છે। જો આ વિમાન જાય છે, આવી રહ્યું વિમાન। જો આ બાજુથી અમારે નેશનલ હાઈવે જાય છે, અને આ તમે જોઈ શકો છો નાયરા પેટ્રોલ પંપ। જો આ બાજુથી જે વાહનો જાય છે એ નેશનલ હાઈવે છે, શામળાજી વાળો નેશનલ હાઈવે 56। અહીંથી જાય અમારા ગામથી। કેટલું સરસ છે અમારા ગામનું વાતાવરણ। સામે તમે જોઈ શકો છો એ છે કુકડા ડુંગર। આ રહ્યો, ત્યાં શિયાળ પણ રહી છે। અમે ઉનાળામાં ગયા હતા ઉપર ફરવા માટે। આ છે આખો કુકડા ડુંગર। ત્યાં સુધી અમે ગયા હતા, પથ્થર દેખાય ત્યાં સુધી। ડુગી શું કહે છે બોલ? હા, હવે વેકેશન પૂરું થવાનું છે, એટલે ડુગ્ગુ ટેન્શનમાં આવી ગયો છે। હવે ગામડામાંથી સિટીમાં જતા રહીશું, વલસાડ। એટલે ડુગ્ગુ ટેન્શનમાં જ છે। ડુગ્ગુ ધીરે ધીરે। જો પેલી બાજુ બગલા ચરવા આવ્યા છે। જો તમે જોઈ શકો છો અમારા ગામમાં કેટલો વરસાદ પડ્યો છે, અને ખેતીમાં કેટલું નુકસાન થયું છે। તમે જો આ ખેતરમાં ડાંગર છે, બધું પડી ગયું છે। કેટલું નુકસાન થયું છે, બધા ડાંગર પડી ગયા છે। અઠવાડિયાથી સતત વરસાદ હતો, એના કારણે ખેતીમાં પણ બહુ નુકસાન થયું છે આ વખતે। તો અત્યારે સૂરજ પણ ઉગી ગયો છે, તમે જોઈ શકો છો। અને દૂર સુધી કેવો નજારો છે। આ બાજુ માંદણ ગામ છે, પછી એની પેલી બાજુ રેટા, જંગફાવ। તો આવો કંઈક નજારો છે સવારનો અમારા ગામનો। અને અહીંયા ડુગ્ગુ અને ઉન્ની બેઠા છે। જો અહીંયા ડુગ્ગી અને ઉન્ની શું કરે છે? જો પથ્થરો મૂકે છે। ઓહો, મસ્ત બનાવ્યું ને ડુગ્ગુ। આવું ચોટીલા બી આપણે જોયું હતું ને ડુંગર પર, આવું જ મૂકતા હતા કે ચોટીલા? માનતા માને એમ ચોટીલા આવી રીતના પથ્થર ગોઠવે। હા, મસ્ત। શું માંગ્યું ડુગ્ગુ? શું માંગ્યું? હા, સ્માર્ટ વોચ માટે આવું કરે છે। લ્યો, ડુગ્ગુ સ્માર્ટ વોચ માટે આવી રીતે ગોઠવે છે પથ્થર।
આ છે ખાખરો. આના પાનનો ઉપયોગ અમે કોળાના માંડા બનાવે ત્યારે કરીએ છીએ. આ ખાખરો, ખાખરાના પાનમાં માંડા બનાવીએ. આ છે ખાખરો. હવે વેકેશન પતવાનું 2 દિવસ બાકી. 2 દિવસ બાકી ખાલી હવે વેકેશન પૂરું થવાનું. ગામડેથી સિટીમાં પહોંચી જશું. પછી ત્યાં રોજ સવારે નાસ્તો છોકરાઓને સ્કૂલ માટે એ લોકોને મૂકવા જવાનું, લેવા જવાનું, ઘરકામ બધામાં વ્યસ્ત થઈ જશું. અમે ગામડાની લાઈફને બહુ મિસ કરશું હવે. અહીંયા આવીએ તો બહુ મજા આવે ગામડે. ત્યાં જઈને ડુગ્ગુ બીજી થઈ જશું. હવે 2 દિવસ બાકી છે વેકેશનના. શું કહેવા માંગે છે? યાદ કરશે કે ગામડે? શું બહુ યાદ આવશે ગામડું? ફ્રેન્ડ અમારો ડુગ્ગુ તો અમે વેકેશનમાંથી જઈએ ને તો રડવાનું જ ચાલુ કરી દે ગાડીમાં. માંડવી સુધી તો રડ્યા જ કરે. દાદીની યાદ આવે, દાદીની યાદ આવે એમ કરીને રડ્યા જ કરે. હે ને ડુગ્ગુ? આ વખતે રડશે કે? રડશે આ વખતે? દાદી કેવી છે? હે? દાદી મને બહુ દાદીની યાદ આવશે કે? હા, રડે નહીં ને આ વખતે? હા, ઉન્નીને યાદ કરશે કે? ઉન્નીને? હા, બહુ જ રડે ડુગ્ગુ તો. ઘરેથી નીકળે એટલે રડ્યા જ કરે. ગામડામાં જો વેકેશન પૂરું થશે એટલે એકદમ બિઝી લાઈફ થઈ જશે. સવારે ઉઠીને નોકરીનું ટેન્શન, સવારમાં તૈયાર થવાનું, છોકરાઓને સ્કૂલે મૂકવા જવાનું, નોકરીએ જવાનું. આવી લાઈફ નહીં મળે સિટીમાં. ડુગ્ગુ, અમે નાના હતા ને તો અમે સ્કૂલે જઈએ, આવીએ એટલે શનિવાર હોય ને એટલે આવીએ, અહીંયા જ આવતા રહીએ. પછી અહીંયા અમે ડુંગર પર આ પથ્થર ગોઠવતા, પછી અહીંયા ઘર બનાવતા, પછી ખાવાનું બનાવતા, પછી રમતા. બહુ મજા આવતી અમે નાના હતા ત્યારે. પછી આ બાજુ ડુંગરો દેખાય ને એ બાજુ બધા ડુંગરોમાં સાણા મણતા, પછી ભેગા કરીને લઈ જતા, પછી બાળતા આપણે ચૂલામાં. બહુ મજા આવતી. પછી આ પથ્થર ગોઠવીને રમતા. અમારા જ ગોઠવેલા અડધા પથ્થર છે અહીંયા. અમે નાના હતા ને ત્યારે અમે ખાસ ગામડે ઘરે નહીં રમીએ, ત્યારે અમારા પર મોબાઈલ નહીં રહેતો. અત્યારે તો ડુગ્ગુ આખો દિવસ મોબાઈલ જ રમ્યા કરે. અમે નાના હતા ને ડુગ્ગુ તો આ બાજુ ફરિયાદ કરી. જાતની રમતો અહીંયા ડુંગર પર રમતા હતા. તમે તો આખો દિવસ સવારે ઉઠે ત્યારના મોબાઈલ, ફ્રી ફાયર. દેવિક રમે. તું બી રમતો જ છે. જો આવું બધું ગામડામાં આવે ને તો આવી રમતો રમવાની બધી. અમે છે ને આંબલા પીપળી બી રમતા બહુ જ પેલા વડ પર, પણ તે વડ નહીં દેખાતો. મંદિર બનાવ્યું. હા, મસ્ત નહીં રહે. ઓહો, ફૂલ ને એવું બી મૂકી દીધું છે ને. હા, મસ્ત મંદિર બનાવ્યું. અહીંયા જો ફૂલ મૂક્યા છે અને આ રીતના મંદિર બનાવ્યું છે. મસ્ત લાગે છે. બાય બાય. ચાલો બાય બાય. બાય બાય. બાય બાય. ચલો બાય બાય.